કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનો એક આલીશાન બંગલો સુરતના ભટાર રોડ ઉપર આવેલો છે અને આ આલીશાન બંગલો હવે એક ટુરિસ્ટ સ્પોટ બની ગયો છે. હમણાં તાજેતરની એક ઘટના બની કે જેના માટે સી.આર. પાટીલની બહુ બધી ચર્ચા થઈ. એમણે સુરતના સફાઈ કર્મચારીઓને એમના ઘરે એટલે સી.આર. પાટીલના બંગલે જમવા બોલાવ્યા. એમને બધાને સન્માનથી ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસાડ્યા. એમના ઘરના દરેક લોકો, સી.આર. પાટીલના પત્ની, સી.આર. પાટીલના પુત્ર જિગ્નેશભાઈ, એમના વહુ, બધાએ જાતે પકવાન બનાવી અને આ બધા સફાઈ કર્મચારીઓને પીરસ્યું, સાથે એમની સાથે ભોજન કર્યું અને એક આલીશાન ભેટ પણ એમને આપવામાં આવી. સુરત નંબર 1 છે સફાઈની અંદર, તો એ આ સફાઈ કર્મચારીઓને કારણે છે અને એમને આ જે યોગ્ય સન્માન મળ્યું, તો આના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનો ભટાર રોડ ઉપર એક આલીશાન બંગલો આવેલો છે અને આ બંગલો અમે લોકોએ જોયો છે. આ બંગલોની અંદર એટલી બધી વિશેષતાઓ છે કે એક તો સી.આર. પાટીલનો અલગ એક રૂમ છે, એમનો ઓફિસ રૂમ અલગ છે, એમના પુત્ર જિગ્નેશ પાટીલનો એક અલગ મિટિંગ રૂમ, એમનો બેડરૂમ, પછી એમની જે દીકરીઓ છે એમના માટે બી અલગ છે અને આખા બંગલાની અંદર એક થિયેટર છે. એમના સી.આર. પાટીલના માતાના માટે એક આખો અલગ હોસ્પિટલ જેવો કક્ષ બનાવેલો છે. એના બેડ છે, બધું જ ડૉક્ટર્સની વ્યવસ્થા છે. આ ઉપરાંત એક સલૂનની વ્યવસ્થા બી આ એમના બંગલાની અંદર કરવામાં આવેલી છે અને થિયેટર છે. આ સિવાય ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે જોઈને તમે દંગ રહી જાઓ. તો આ એમનો જે આલીશાન બંગલો બન્યો છે એની અંદર હમણાં તાજેતરમાં, જેને કારણે સુરત આખા દેશમાં સફાઈની અંદર નંબર 1 આવે છે, એવા સફાઈ કર્મચારીઓને લગભગ 16-17 જેટલા સફાઈ કર્મચારીઓને સી.આર. પાટીલના બંગલે આમંત્રણ આપવામાં આવ્યું. એમને બહુ જ સન્માનથી ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસાડવામાં આવ્યા અને એમના માટે જાત જાતની વાનગીઓ, જાત જાતના પકવાન સી.આર. પાટીલના પત્ની, એમના વહુએ જાતે બનાવ્યા અને બધાએ જાતે પીરસ્યા અને એમના ચહેરા, મતલબમાં જે સફાઈ કર્મચારીઓ માટે એક આટલું બધું સન્માન મળ્યું, તો એમના ચહેરા ઉપર એક અલગ પ્રકારની ખુશી હતી. એ પછી સી.આર. પાટીલે દરેક સફાઈ કર્મચારીઓને એક સરસ મજાની બેગ પણ ભેટમાં આપી છે. તો આ સી.આર. પાટીલના જ્યારથી બંગલો બન્યો છે ત્યારથી એક વીઆઈપી ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે, પરંતુ સાથે સાથે આવા નાના લોકો છે એમને પણ એમના બંગલા જોવાનો ચાન્સ મળ્યો છે. હમણાં થોડા સમય પહેલાં જ્યારે સી.આર. પાટીલનો બંગલો એમણે રહેવાનું શરૂ કર્યું, ત્યારે સૌથી પહેલાં સુરતના જે ભાજપના નેતાઓ છે, કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદો, બધાને વારાફરતી એમના બંગલા જોવા માટે બોલાવવામાં આવ્યા અને આખા દરેકે દરેક જણને આ બંગલા એક ફ્લોરથી બધાને માહિતગાર કરવામાં આવ્યા અને સુરતના જ એક જાણીતા બિલ્ડરે આ બંગલો બનાવેલો છે. એ પછી સુરતના મીડિયાના કર્મચારીઓને પણ સ્પેશિયલી બંગલો જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું અને ગ્રાઉન્ડ ફ્લોરથી માંડીને એમના જેટલા 4-5 માળનો જે એમનો બંગલો છે એ આખો બંગલાનો ફ્લોર ટુ ફ્લોર બધા બતાવવામાં આવ્યા અને એમના બંગલાની આજુબાજુ એક મોટો પાર્કિંગ સ્પેસ છે, એક ગાર્ડન જેવો એરિયા છે અને આખો એક સીસીટીવી માટેનો રૂમ બી છે કે એમના બંગલાની આજુબાજુથી માંડીને જ્યાં જ્યાં સીસીટીવી લાગેલા છે એ બધી જગ્યાએ છે. સી.આર. પાટીલના ઘરે સૌથી પહેલાં હમણાં થોડા સમય પહેલાંની જ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે સુરતની મુલાકાતે આવ્યા, તો અમિત શાહ પણ સી.આર. પાટીલના ઘરે ગયા હતા. એ પછી તાજેતરની અંદર કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરત આવ્યા, તો અશ્વિની વૈષ્ણવ પણ એમના ઘરે એમનો બંગલો જોવા માટે ગયા હતા અને હમણાં 2 દિવસ પહેલાં જ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જ્યારે સુરત આવ્યા,
તો તેઓ પણ સી આર પાટીલના ઘરે બંગલો જોવા માટે ગયા હતા. તો એમનું જે ઘર છે એ હવે વીઆઈપી ડેસ્ટિનેશન બની ગયું છે, પણ હવે નાના લોકોને પણ સ્થાન મળ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.